મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત 4 રાજ્યમાં ભૂકંપના આંચકા 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। અહીં ભૂકંપની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી ગયા। તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। 15 સેકન્ડ સુધી ભૂકંપને કારણે અહીં ધરાધ્રુજી। ભૂકંપથી હજી સુધી કોઈ નુકસાનીના અહેવાલ નથી। તો મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા। 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। તેલંગાણા, આંધ્રપ્રદેશની અંદર પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। 15 સેકન્ડ સુધી ભૂકંપને કારણે ધરાધ્રુજી। ભૂકંપથી હજી સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી। તો 4 રાજ્યોમાં અનુભવાયા છે ભૂકંપના આંચકા। મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, આ 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા। 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેના કારણે લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા। 15 સેકન્ડ સુધી ભૂકંપને કારણે ધરાધ્રુજી, જેના કારણે લોકોની અંદર ભય જોવા મળ્યો, પરંતુ ભૂકંપથી હજી સુધી કોઈ નુકસાનનો અહેવાલ નથી।